સુરતમાં તારીખ 6 અને 7 તારીખે જે ભારે વરસાદ વરસ્યો તેમાં ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે ઘણા બધા જે વાણિજ્યિક આપણા જે દુકાનો છે, ઘણા બધા જે શેડ્સ છે તેનામાં પણ પાણી ભરાવાથી ઘણું બધું નુકસાન વેપારીઓએ વેઠવું પડ્યું છે. તો આ બાબતે અત્યારે ઓલરેડી એમને રાહત આપવા માટેની જે પ્રક્રિયા છે એની વિચારણા ચાલી રહી છે. સાથે સાથે જે લોકોની પાસે ઇન્સ્યોરન્સ છે એના માટે આજે ઇન્સ્યોરન્સના જે તમામ લોકો જે જોડાયેલા છે તેની મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ ક્લેમ્સ આવે તે ઝડપથી ક્લેમ્સ રિસીવ થાય અને ઝડપથી ક્લેમ સેટલમેન્ટ થાય અને ક્લેમની અંદર પણ ઓછામાં ઓછી અડચણ ક્લેમ કરનારને પડે તેવી પણ ખાસ સૂચના તમામ ઇન્સ્યોરન્સ કંપનીને આજે આપી દેવામાં આવી છે. સાથે સાથે એક નોડલ ઓફિસર પણ અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા છે કે જે ઇન્ડસ્ટ્રીઝ અને જે આપણો વેપારી વર્ગ છે તેની સાથે એ ઇન્સ્યોરન્સ કંપનીની સાથે મળીને એમને ઝડપથી ક્લેમ મળે અને ઝડપથી ક્લેમ સેટલ થાય તે માટેની પ્રક્રિયા હાથ ધરશે. આ માટે અમે એક વેબ સાઇટ પણ અમે ઝડપથી અમલમાં મૂકીશું, જેમાં કોઈ પણ ઇન્સ્યોરન્સ એજન્સી માટે કોઈ પણ એવું કોઈ એને ગ્રીવન્સ હોય તો તેમાં રજૂ કરી શકે અને અમે એ જે ફરિયાદ છે ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરી શકીએ. વધુમાં જે બીજી એક બાબત ખાસ મારે ધ્યાન દોરવાની છે કે અત્યારે કેટલીક જગ્યાએ રિપેરિંગ શોપ્સ હોય કે પછી અનાજની દુકાનો હોય ત્યાં ઘણો બધો ભાવ લોકો પાસેથી લેવામાં આવી રહ્યો છે. તો આ પ્રકારની જે કાળાબજારી જે અમુક વસ્તુઓમાં કે જ્યાં રિપેરિંગની, કારણ કે ઘણી બધી વસ્તુઓ છે કે જે અત્યારે હાલ રિપેર કરવા પાત્ર હોય અને રિપેર કરાવવી પડે, તો જે આ પ્રકારના જે શોપ્સ છે કે જે ઓટો રિપેર હોય અથવા તો અન્ય મશીન્સના રિપેરિંગ હોય કે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ હોય એના માટે જે સામાન્ય કરતા વધારે ભાવ અત્યારે જ્યાં લેવામાં આવી રહ્યા છે, તો તેવા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રકારની કાર્યવાહી કરતા જો માલુમ પડશે તો તેમની સામે સખત પગલા ભરવામાં આવશે.